ब्रेकिंग न्यूज सूरत शहर के वराछा इलाके में आग लगने की घटना। भारत नगर सेक्टर नंबर 46 और 47 में आग लग गई। आग लगने के बाद फायर ब्रिगेड मौके पर पहुंची। 4 फायर हाइड्रेंट गाड़ियां मौके पर पहुंची। आग में एक एलपीजी सिलेंडर भी ब्लास्ट हुआ। फायर टीम ने हाइड्रोलिक प्लेटफॉर्म की मदद से तीसरी मंजिल पर बंद शेड को तोड़ा। फायर टीम ने अंदर फंसे मजदूरों को बचाया। 11 लोगों को बचाकर बाहर निकाला गया। ब्लास्ट की वजह से 2 लोगों की मौत हो गई, जबकि 9 को मामूली चोटें आईं। आग बुझाने के दौरान 8 एलपीजी सिलेंडर मिले। घायलों को इलाज के लिए अस्पताल ले जाया गया। शक है कि आग शॉर्ट सर्किट की वजह से लगी। रिपोर्टर शकील शाह, देखते रहिए आई देल पब्लिक न्यूज़। जी सर, बनाव तो कई जग्यानो छे ने કેટલા વાગ્યાનો? સવારે 5:30નો બનાવ છે। આપણે ભરતનગરમાં ખાતા આવેલા છે। ખાતા નંબર છે 46-47। તેમાં કોઈ અગમ્ય કારણસર આગ લાગેલી, જેની અંદર વિભાગને જાણ થતાં ફાયર વિભાગને તરત જ 4 ફાયર સ્ટેશનની ગાડી ઘટના સ્થળ પર મોકલી આપેલી। ત્યારબાદ સિલિન્ડર હતા જે બ્લાસ્ટ થતા હતા અંદર, અને 8 સિલિન્ડર અમે અત્યારે હાલ ઓલરેડી કાઢેલા છે, જેનો કબજો પોલીસને સોંપેલું છે। જેમાંથી 3 સિલિન્ડર બ્લાસ્ટ થઈ ગયેલ છે। અને ખાતા છે બંને 46 અને 47, જેમાં ત્રીજા માળ ઉપર એ લોકોએ પતરાનો શેડ બનાવેલો છે। જે પતરાનો શેડ હાઇડ્રોલિક પ્લેટફોર્મથી અને ફાયર ટીમ દ્વારા એ પતરાનો શેડ કાપી અને પતરા તોડીને અને અમારી રેસ્ક્યુ કામગીરી કરેલ છે। જેમાં ટોટલ 11 પર્સન ઇન્જર્ડ થયેલ હતા, એમાંથી 2 પર્સન જે છે એ એક્સપાયર થઈ ગયેલ છે। અને બાકી જે 9 જણા છે અત્યારે સ્વિમેર ખાતે નાની મોટી ઈજાને જે હોય એના હિસાબે અહીંયા લઈ ગયેલ છે। સાહેબ, આગમાં કોઈ કારણ કારણ જાણવા મળેલ નથી, પણ આગ ઓલાવતા દરમિયાન અમારે એક ફાયર માર્શલ છે જેને નોર્મલ ઈજા થયેલ છે, હાથમાં લાગેલ છે, તો એને પણ અમે સ્વિમેર રવાના કરેલ છે। અને ઘટનાની અને ફાયર કોલની ગંભીરતાને જઈ ફાયર ખાતાના અમારા વડાશ્રી, ચીફ ફાયર ઓફિસર શ્રી સહિતની પૂરો ટીમ જે ઘટના સ્થળ પર હાજર હતી અને અત્યારે અંડર કંટ્રોલ છે। અને જે પણ બ્લાસ્ટ થયેલા સિલિન્ડર છે એલપીજીના, એ અમે પોલીસને હેન્ડઓવર કરેલ છે તપાસ માટે।